નમસ્કાર. હું નિખિલ કિનારીવાળા, રિટાયર્ડ સાયન્ટિસ્ટ એન્જિનિયર ઇસરોનો છું. બંસરી ગ્રુપ સાથે હું છેલ્લા 4 વર્ષથી જોડાયો છું. રિટાયરમેન્ટ પછી મેં મારી ગાયનની અને લેખનની પ્રવૃત્તિ શરૂ કરી હતી. આ શોખ નાનપણથી હતો, જે રિટાયરમેન્ટ પછી આગળ વધાર્યો. 4 વર્ષ પહેલાં જ્યારે મેં ગાયનની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે આ ક્ષેત્રમાં પાપા પગલી હતી. આજે પણ શીખાવું જ છું. ત્યારે હું બંસરી ગ્રુપમાં જોડાયો. આજે જ્યારે બંસરી ગ્રુપ તેના 9 વર્ષ પૂરા કરીને 10મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે અંતરથી શુભેચ્છાઓ આપવાની ઈચ્છા ચોક્કસ થાય. બંસરી ગ્રુપ માટે તો વિશેષ ઘણું બધું મિત્રોએ કહ્યું જ છે. હું માત્ર એટલું કહીશ કે બંસરી ગ્રુપની જે બંસરી છે એ કૃષ્ણ ભગવાનને ખૂબ પ્રિય છે. બંસરી એ એમનું પ્રિય વાદ્ય હતું. બંસરી અંદરથી પોલી હોય છે. એ એવું દર્શાવે છે કે અહમ અને હું પણનો વ્યક્તિમાં જ્યારે સમર્થતા ઉમેરાય ત્યારે અભાવ થવો જોઈએ, અને બંસરી ગ્રુપમાં એ સ્પષ્ટ દૃષ્ટિમાન થાય છે. યોગેશભાઈ સુરના પારખું, સોનલબેન સરસ મેનેજમેન્ટ કરનારા છે અને સંગીત પ્રિય છે. એમના દરેક પ્રોગ્રામો એટલા સુવ્યવસ્થિત ઢબે આયોજિત થાય છે અને પહેલેથી એનું આયોજન કરવામાં આવે છે જુદા જુદા વિષયો ઉપર, કે તે પ્રોગ્રામોમાં ભાગ લેવાની ઈચ્છા થાય. અને સૌથી મોટી વસ્તુ એ છે કે શ્રોતા વર્ગ બંસરી ગ્રુપનો એટલો સંગીત પ્રિય શ્રોતા વર્ગ છે. આવો ગુણી શ્રોતા વર્ગ મળવો એ પણ એક ગાયક માટે ભાગ્યની વાત હોય છે. બંસરી ગ્રુપનું પ્લેટફોર્મ બધા માટે ખુલ્લું છે, હા, પરંતુ સંગીત પ્રત્યેની નિષ્ઠા, સમર્પિતતા અને ગાયકીની કેળવણી જરૂરી છે. યોગેશભાઈ અને સોનલબેન, જિજ્ઞાસાબેન આ વસ્તુનું ખાસ ધ્યાન રાખે છે, જે ખૂબ મહત્ત્વનું છે. અને મારા જેવા અથવા તો આપણા સૌ જેવા નવોદિતોને વધુ સારું ગાવાની પ્રેરણા મળે એને માટે તેમનું સ્ટેજ પૂરું પાડે છે, સરસ કાર્યક્રમો કરતા રહે છે. બીજું એક સારું પાસું મને જે ગમે છે બંસરી ગ્રુપ માટે, તે છે, ઘણા બધાએ કહ્યું છે કે આ ગ્રુપમાં ડિસિપ્લિન અને સમયપાલન, સમયની નિયમિતતાને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે. મોટાભાગના સિનિયર સિટીઝન્સ કાર્યક્રમોમાં આવતા હોય છે, ત્યારે પર્ટિક્યુલર સમયે કાર્યક્રમ શરૂ થઈ જવો અને પર્ટિક્યુલર સમયે કાર્યક્રમ પૂરો થઈ જવો એ ખૂબ મહત્ત્વનું બની રહે છે. તો આવા સમયે આપણે જોઈએ છીએ કે અમદાવાદ જેવા શહેરમાં ઘણા બધા સંગીતના ગ્રુપો ચાલે છે. હું કોઈની ટીકા નથી કરતો, હું પોતે ઘણા ગ્રુપમાં જોઉં છું.
પરંતુ આ બધા ગ્રુપમાં અને બંસરી ગ્રુપમાં એક મહત્ત્વનો ભેદ એ છે કે સમય પાલન, ગીતોની મર્યાદિત સંખ્યા અને ગાયક કલાકારોની શ્રેષ્ઠતા, શ્રોતાઓને સાંભળવા ગમે એવા ગાયકો સ્ટેજ પર આવે છે, એનું સુંદર સંચાલન થાય છે. આ બધું દરેક ગ્રુપમાં કદાચ નથી મળતું. તો આ માટે હું બંસરી ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. 9 વર્ષ પૂરા કરીને 10મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યું છે ત્યારે બંસરી ગ્રુપને હું ખૂબ ખૂબ અંતરથી શુભેચ્છાઓ પાઠવું છું. આગળ ઉપર આ ગ્રુપ ખૂબ નામ કરે અને વધુ ને વધુ લોકપ્રિય થતું જાય એવી મારી અંતઃકરણથી શુભેચ્છાઓ છે. જય શ્રી કૃષ્ણ.